એન્જલ આપણે અહીંયા શું આવેલું? દીપડો આવેલો, દીપડો. અને અહીંથી કૂદકો માર્યો છે. અહીંયા મોરગા છે, અહીંયા માર્યો છે કૂદકો. એટલો લાંબો 20 ફૂટ હશે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને ફ્રેન્ડ્સ, આજે તો સેજી બાજુથી દીપડો આવ્યો હતો, કારણ કે અમારા ગામ બાજુ તો દીપડો ફર્યા જ કરે. અહીંયા બધું વેંખેરીને જતો રહેલો છે. એના પગ પડ્યા હોય, કૂદકો મારતો આવ્યો હોય એવું લાગે. હમણાં શું હતું એ તો નહીં ખબર. અહીંયા જો પગ છે વેરિયા. અહીંયા પણ બધું આ બાજુથી કૂદકો મારતો આવ્યો હશે. અહીંથી કૂદકો માર્યો હશે તો ડાયરેક્ટ ત્યાં લાકડા છે. અહીંયા અહીંથી એક અહીંયા પણ માર્યું છે. અત્યારે સવારે જોતા હતા તો ખબર પડી. અને અહીંથી કૂદકો મારીને અહીંયા માર્યો છે. અને અહીંથી કૂદકો માર્યો છે. અહીંયા મોરગા છે, અહીંયા માર્યો છે કૂદકો. એટલો લાંબો 20 ફૂટ હશે, 15-20 ફૂટ લગભગ લાંબો કૂદકો માર્યો છે. આજુ અહીંયા કંઈકને પકડતા હશે એવું લાગે. અહીંયા પણ બધું એમ તેમ હશે. તો રાતના અવાજ બહુ કરતા હતા. અમે તો નહીં સાંભળ્યું હતું, પણ દાદાએ સાંભળ્યું. બહુ અવાજ કરતા હતા આ બાજુ. એમ કે તો મને લાગતું છે કંઈકને પકડવા માટે ભાગતો હશે, તો કૂદકા માર્યા હશે, જમ્પ કર્યા હશે. અહીંથી વધારે ત્યાં સુધી કૂદકો બહુ લાંબો માર્યો છે. શેરડી બાજુથી પેલી બાજુથી ભગાવીને લાવ્યો હશે. આ બાજુ કદાચ પકડીને લઈ ગયો હશે. અહીંથી પછી કૂદકો નથી માર્યો એટલે એવું લાગે અહીંયા પકડ્યું હશે કંઈક ને. એન્જલ આપણે અહીંયા શું આવેલું? દીપડો આવેલો, દીપડો. અને ફ્રેન્ડ્સ, અત્યારે અમે જવાના છે વાસદા જવાના ને. શું કરવા જવાના છે? શું થયેલું છે? શું દુખે? પેટમાં દુખે. એથનને રાતના પણ પેટમાં વધારે દુખતું હતું, તો અત્યારે એને હોસ્પિટલે ફરવા લઈ જઈએ. પછી શું જોઈતું છે બીજું? છોટા રમકડા. પછી હે બર્ગર. તો એથાને હોસ્પિટલે ફરાવી લાવીએ. પેટમાં દુખતું છે એટલે રાતનાનું દુખતું છે. રાતના પણ દુખતું છે એમ કહ્યા કરતો હતો. સારી રીતે ઊંઘો પણ નથી રાતના. તો ચાલો જઈએ. એન્જલ માટે બેગ જોવા માટે આવ્યા છે. અહીંથી લઈ લઈએ. ઘણા દિવસોથી કહેતી હતી બેગ જોઈતો છે. એન્જલ માટે આ બેગ લીધો. લે પકડ. શાકભાજીના છોડ લેવા માટે આવી ગયા ચોમાસા માટે. હવે 99 સ્ટોરમાં આવ્યા છે. એન્જલને રેનકોટ જોઈતો છે, તો એ જોવા માટે આવ્યા છે કે નહીં તે. એથન માટે છત્રી. એથું ઓય અરે આ બાજુ પકડ. તારા માટે છત્રી. વિડીયો બતાવું. ફાટેલી છે પણ અહીંયા ફાટેલી છે.
હરખો ચડ. એથાને તો આવતાની સાથે રમકડા આ બાજુ બતાવ, થેલી બતાવ નહીં એમ બતાવ નહીં, આ બાજુ હરખો બતાવ ને રમકડા જોઈએ નાની નાની. ચલો આવી ગયા. અહીંયા નહીં ખોલતો એમ કે તો ઘેરે જાય ને. ના રમકડા આવી ગયા એટલે આવું કરે. એન્જલ માટે રેનકોટ જોયો પણ સારો નથી. એ થો ઉભરે. એન્જલ માટે અહીંયા રેનકોટ છે પણ થોડા થોડા નાના છે, બીજા સારા નથી. હા તો ફ્રેન્ડ્સ એન્જલ માટે પેન્સિલ બોક્સ જોતા છે તો અહીંયા મસ્ત કેલ્ક્યુલેટર પણ છે. 99 સ્ટોરમાંથી એન્જલ માટે થોડું ઘણું સામાન લીધું. એથન માટે રમકડા રેનકોટ લેવાનો બાકી છે. ચાલો એથન તો મસ્ત રમકડા જ જોતો ફરતો છે. ચાલ તારા તો રમકડા આવી ગયા હમણાં. એન્જલનો રેનકોટ જોવા આવ્યા તો રમકડા જ જોવા લાગી ગયા. ચાલ હાન નહીં લેવાનું સમય. અહીંયા પણ રેનકોટ તો નહીં ગયો એમાં. શું જોઈએ આંજો? શું જોઈએ? રમકડા હમણાં લઈ લેતા બહુ બધા તારા નાના નાના બહુ બધા. એથનને દાબેલી ખાવું છે, દાબેલી ખાવા માટે લઈ આવ્યું. શું ખાય? દાબેલી. શું ખાય? દાબેલી. દાબેલી. મસ્ત એવું કર બતા. ઓ નો, આ શું થયું? ये क्या हुआ? તો ફ્રેન્ડ્સ અત્યારે એન્જલ અથનના મામાના ઘરે આવી ગયા. તારું જોઈએ. હાલત ખરાબ છે. વરસાદ આવે જરા ખાતર લાખી દેવા પડે. આ બે ખેતર, આ બે આ કરેલા છે, આ બીજું તો અહીંનું જ છે એન્જલના મામા લોકોનું. ભીંડા લઈ લેવા પડે. હાજી રીતે બહુ મોટા થઈ ગયા. કા એ ભીંડા ભીંડા બહુ મોટા થઈ ગયેલા છે. અમે આ બાજુ તો એકદમ આછું આછું નીકળેલું છે, ની જેવું દેખાડેલું છે. રમકડા રમવા લાગ્યો લાવ્યા હતા તો. ફાયર બ્રિગેડ ક્યાં છે? ફાયર બ્રિગેડ. પછી આ કચરો. કચરો ભરવાનું. હા પછી ત્યાં કયું કયું છે? આ શું છે? पुलिस पुलिस चल चल थैली लाइन जाते पुलिस वालों से अब पुलिस कैसे અને ફ્રેન્ડ્સ અત્યારે વાગી રહે છે 2:45. તો આજે 27 જૂન છે તો મૂવી જોઈ આવીએ. આજે રજા પડી ગયેલી છે તો કારણ કે પછી મૂવી જોવાનો ટાઈમ પણ નહીં મળશે. કામકાજે મોતે જઈશું તો એન્જલને આજે હોસ્પિટલે લઈ ગયા એટલે રજા પડી. તો અત્યારે જઈ આવીએ. 3 થી 6નો શો છે અને મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ગયેલો છે. તો આ બીજા ફોનથી વ્લોગ બનાવતો છું તો ક્વોલિટી થોડી લો હશે. ચાલો ટિકિટ તો કઢાવી લીધી. 150 રૂપિયા લીધા. અત્યારે જ ઓપન કરેલી છે તો જોઈને જોઈએ. ફર્સ્ટ ટાઈમ આ થિયેટર. पांडवों का अंत। धर्म चरम सीमा पर होगा और धरती पर अंधकार। मैं फिर एक अवतार लूंगा। उस युग में कली मेरा जन्म रोकने जितना शक्तिशाली होगा, तब तुम्हें ही उस गर्भ की रक्षा करनी होगी। जब वायु में विष होगा और गंगा निर्जल, जब तुम्हारे शिखर की हिमानी तुम्हें स्वयं खोज लेंगे, तब समझ लेना कि समय आ चुका है।
और ये है मेरी गन। मेरा बॉस आकर तुम सबकी धज्जियां उड़ा देगा। कौन है तेरा बॉस? जो कभी कोई वॉर नहीं हारा। The one and only Hyderabad। लो फिर आ गया ये। बहुत समय बाद किसी ने मुझे मारने की कोशिश की। આ તો અગરબત્તી છે રે. તારા માટે નવો બેગ લઈ આવ્યા. મને બેગ નહીં જોઈએ. રેનકોટ બી લાવવાનો જ છે ને. રેનકોટ નહીં મળ્યો તો નહીં હારો હતો એટલે નહીં લાવ્યા. નહીં હારો હતો કાલે પાછું જવાનું છે મારે. કાલે પાછું જવાનું છે. કાલે લે કાલે મમ્મી જવાની છે. આ તારું ની છે. આ જો તાર આ જો ને તાર બેગ કેટલો મસ્ત બેગ. નહીં જોઈએ. આજે કંપાસ બી છે તારા માટે જો ને બધું પાસે કેટલી હોશિયારી મારતી છે. દુખો આવે હમણાં. આ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયેલો થિયેટરમાં જ, પણ આવીને એન્જલના મામાના ચાર્જરથી ચાર્જિંગ કરી દીધું. ટાઈપ સી લાગી જાય તો થન રમકડા. એટલો મસ્ત બેગ છે. ઓહ સરપ્રાઈઝ. ડોરેમોન તને ગમે ને? તારા બેગ નું જેવું જ. આજો અહીંયા આજો અહીંયા અલગ અલગ થાય પછી આને એમ ફરાવી બી દેવાય. ઊભી રે ખોલીને પછી ફરાવાનું. એને કેલ્ક્યુલેટર અહીંયા દાબવાનું. અહીંયા બીજા ભાઈ હા આવું છે કે બીજા પાસે આજો. બોટલ કાલે લાવવાનું છે. રેનકોટ ને બોટલ બાકી છે ને. તારી મોજડી બી બાકી છે. 3 વસ્તુ બાકી છે હજુ તો. હમણાં ખુશ થઈ. જો અને ફ્રેન્ડ્સ મૂવી જોઈને સીધા હું ઘરે આવીને વ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે બંને ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. એક ફોન તો મેં ત્યાં એન્જલના મામાના ઘરે ચાર્જિંગ કરીને સીધા ઘરે આવી ગયા હતા, કારણ કે મોડું થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું એટલા માટે. અને ફ્રેન્ડ્સ કલ્કી મૂવી તો જોઈ આવ્યું અને મૂવી તો મસ્ત છે. મહાભારત વિશેનું બતાવ્યું છું. અને કલયુગ વીત્યા પછી કલયુગ પત્યા પછી કેવો યુગ આવશે, આખું ભવિષ્યમાં બધું નદી નાળાનું સુકાઈ જશે અને બધા અમીર ગરીબીના ભાગલા પડી જશે એના વિશે બધું એમાં બતાવ્યું છે. તો મને તો મૂવી મસ્ત લાગી અને તમારે પણ મૂવી જોવાની પ્લેનિંગ હોય તો જરૂર જજો. મૂવી મસ્ત છે, એક નંબર. અને આજના વ્લોગમાં બસ આટલું જ. વિડીયો તમને પસંદ આવ્યો હશે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી